કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ, આરએન નાયક હાઈસ્કૂલ સરીખુરદ, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ. બરાબર, ઓલરેડી આપણે ફેરાડેના નિયમ પરથી કેટલાક ન્યુમેરિકલ્સ વિદ્યુત વિભાજનના આપણે ગણ્યા જ છે. આ લેક્ચરમાં આપણે બીજા કેટલાક એક્ઝામ્પલ ગણીશું જે તમને બોર્ડની પરીક્ષામાં મદદરૂપ થઈ શકે. બરાબર, ચાલો તો રકમ ઓલરેડી મેં દર્શાવી દીધી છે. બરાબર, આપણે જોઈ લઈએ કે રકમમાં શું આપણને પૂછ્યું છે એને સમજી લઈએ. તો 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણ કન્ડિશન આપી છે, તાપમાન અને દબાણ. CuCl2 ના જલીય દ્રાવણમાં, એટલે એક પાત્ર હશે, એમાં CuCl2 નું જલીય દ્રાવણ લીધેલું છે, એક્વિયસ સોલ્યુશન. તેમાં ઋણ ધ્રુવ પર તાંબુ છૂટું પડે છે, એટલે એનોડ અને કેથોડ હોય. તો ઋણ ધ્રુવ એટલે કેથોડ, તો કેથોડ પર તાંબુ એટલે કે Cu કોપર છૂટું પડે છે, અને ધન ધ્રુવ એટલે કે એનોડ, એનોડ પર આપણી પાસે ક્લોરીન ડાયક્લોરીન વાયુ એટલે કે Cl2 વાયુ છૂટો પડે છે. ચલો, એટલે એટલું મગજમાં આવી જવું જોઈએ કે આપણી પાસે પાત્ર છે, અંદર CuCl2 નું એક્વિયસ સોલ્યુશન છે, એનોડ અને કેથોડ છે. એનોડ પર છે તે આપણો કયો ડાયક્લોરીન વાયુ, અને કેથોડ પર કયો તો તાંબુ. આ બે વસ્તુ છૂટું પડે છે, એટલી વાત થઈ. તો એમાં 2.0 એમ્પિયર અને 1 કલાક માટે પસાર કરવામાં આવે તો કેટલો, એટલે તમને એનોડ અને કેથોડ પર કેટલો કોપર અને કેટલો ડાયક્લોરીન વાયુ મળશે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. કન્ડિશન આપણને આપી છે અને કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે એ પણ આપણને આપ્યું છે. બરાબર, ચાલો તો એને ગણવાની આપણે કોશિશ કરીએ. તો જે વસ્તુ આપી છે એના પરથી આપણે કેલ્ક્યુલેટ કરીએ. પહેલા તો તમે પણ સાથે કેલ્ક્યુલેટર રાખો તો ઈઝીલી આપણે સરળતાથી ગણી શકાય. ચલો, આપણને અહીંયા તમને શું આપ્યું છે જોઈ શકો છો, 2.0 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે કે I અને T. બરાબર, તો આપણી પાસે I બરાબર 2.0 એમ્પિયર અને T બરાબર, T એટલે કે સમય બરાબર કેટલા છે, 1 કલાક આપ્યો છે. 1 કલાક બરાબર, 1 કલાક એટલે કેટલી મિનિટ, તો 60 મિનિટ. અને 60 મિનિટમાં કેટલી સેકન્ડ આવે, 60 એટલે 60 × 60 સેકન્ડ. આપણે એને આ રીતે સેકન્ડમાં ફેરવી શકાય. ક્લિયર? ચાલો, આટલી વસ્તુ આપી છે એ જ મેં લખી છે. તો તમે જોઈ શકો છો કે I અને T, તેના પરથી આપણને શું મળે, વિદ્યુતનો જથ્થો મળે કુલમમાં, Q. બરાબર, તો Q બરાબર I × T. So we have I બરાબર 2.0 અને T બરાબર 60 × 60. કેમ? તો આપણને કલાકમાં આપ્યું છે અને આપણે સેકન્ડમાં લખવાનું છે. ચાલો, 3600 × 2 એટલે 7200 કુલમ. Q બરાબર 7200 કુલમ જવાબ આવ્યો આપણો. જો કુલમમાં પણ દાખલો ગણી શકાય અને ફેરાડેમાં પણ ગણી શકાય. બરાબર, આપણે બંને રીતે તમને સમજાવીશું. ચાલો, આ 7200 કુલમ, આ એક આન્સર થઈ ગયો Q નો, આપણો વિદ્યુતનો જથ્થો. બરાબર, અને એને ફેરાડેમાં ફેરવવો હોય તો Q બરાબર 7200 કુલમ એટલે 7200 ડિવાઇડ બાય 96500. 7200 ભાગ્યા 96500. કેમ 96500 કર્યા? તો આપણને ખબર છે કે 1 ફેરાડેની કિંમત કેટલી છે, 96500. ઓકે, એટલે મારે જો આ કુલમને ફેરાડેમાં ફેરવવો હોય તો હું ભાગાકાર કરી નાખીશ એટલા મૂલ્યથી. ક્લિયર થાય છે? ચાલ, તો એને કેલ્ક્યુલેટ કરીએ આપણે. તો 7200 ડિવાઇડ બાય 96500, તો આપણને આન્સર મળશે 0.075. 0.075 ફેરાડે. આ થઈ ગયો તમારો ફેરાડેમાં આન્સર. તમે આ આન્સર પણ લઈ શકો અને આ પણ લઈ શકો. બરાબર, આ બંને રીતે હું તમને ગણાવું છું તો તમે કન્ફ્યુઝ ના થતા. બરાબર, આ તો આપણને પરીક્ષામાં એક્ઝામમાં ફેરાડેમાં પૂછ્યું હોય તો આ રીતે ગણી શકાય અને કુલમમાં પૂછ્યું હોય તો આ રીતે ગણી શકાય. એના માટે આપણે બંને રીત જોઈએ છે. ક્લિયર થાય છે? ચાલો, તો પહેલા તો આપણે સૌપ્રથમ તો શું કર્યું કે આપણને I અને T ની કિંમત આપી છે એટલે આપણે વિદ્યુતનો જથ્થો, આ શું છે, આટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો છે. આ વિદ્યુતનો જથ્થો આપણે શોધી કાઢ્યો. Q એટલે કે વિદ્યુતનો જથ્થો આપણને ખબર છે. બરાબર, ચાલો હવે આપણે કેટલો Cu અને કેટલો આપણી પાસે ડાયક્લોરીન વાયુ છે એ આપણે ચેક કરવાનું છે. તો અહીંયા લખ્યું છે કે ઋણ ધ્રુવ પર તાંબુ છૂટું પડે છે. ઋણ ધ્રુવ પર તાંબુ છૂટું પડે, ઋણ ધ્રુવ એટલે કેથોડ કહેવાય. બરાબર, તો કેથોડની રિએક્શન આપણે લખવી પડશે પહેલા તો. ચાલો, કેથોડ, કેથોડ પર શું છૂટું પડે છે, તાંબુ છૂટું પડે છે. કેથોડ પર કઈ રિએક્શન થાય,
તો રિડક્શન રિએક્શન થશે. તો રિડક્શન થાય એટલે શું થાય? તો Cu+2 એ બે ઇલેક્ટ્રોન લઈ લે તો એ શેમાં ફેરવાઈ જાય? Cu સોલિડ માં ફેરવાઈ જાય. સમજ પડે છે વાતમાં શું કહેવા માંગુ છું? તો આ કેથોડ પરની રિએક્શન થઈ ગઈ કે આપણને તાંબુ મળી ગયું રિપોર્ટ તરીકે. કેવી રીતના? તો બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે. હવે આ રિએક્શન આપણને જાતે આવડવી જોઈએ કે કોપર છે એ કેથોડ પર મળે છે, એનું રિડક્શન થાય છે, તો કઈ રીતે લખી શકાય રિએક્શન? તો આ રીતે લખી શકાય. ક્લિયર થાય છે? ચાલો, અને આ આપણે એક્વિયસ લખી શકીએ. એ આપણે જાણીએ જ છે કે Cu+2 એ કેવા કહેવાય? તો એને આયન છે એટલે એ એક્વિયસ કહેવાય. ક્લિયર? ચાલો, તો હવે આના પરથી આપણે કંઈક લખી શકાય કે બે ઇલેક્ટ્રોન એટલે મને કે 2 ફેરાડે આપણને ખબર છે. કેટલા ફેરાડે? તો 2 ફેરાડે નો હું વિદ્યુતનો જથ્થો જ્યારે હું પસાર કરું તો મને કેટલા મોલ Cu મળે છે? એની 1 મોલ Cu મળે છે. જો આ તમને સમજ પડે એના માટે મેં અહીં બતાવ્યું છે કે મેં જો મારા જે વિદ્યુત વિભાજનમાં 2 ફેરાડે જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરું તો મને 1 મોલ Cu મળે છે. તો મારી પાસે આટલો ફેરાડે વિદ્યુતનો જથ્થો છે તો મને કેટલા મોલ Cu મળશે? પાછો રિપીટ કરું કે મારી પાસે 2 ફેરાડે જેટલો વિદ્યુતનો જથ્થો હું દ્રાવણમાં પસાર કરું તો મને 1 મોલ Cu મળે છે. તો મેં કેટલો પસાર કર્યો દ્રાવણની અંદર? તો 0.075 એટલો ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કર્યો તો મને કેટલા મોલ Cu મળ્યું? ક્લિયર થાય છે? ચાલો, તો આપણે પહેલા Cu ના મોલ શોધી કાઢીએ. Cu ના મોલ શોધીશું તો આપણને ઓટોમેટિક એના પરથી વજન મળશે. ક્લિયર થાય છે? ચાલો, તો Cu ના મોલ બરાબર આપણે કઈ રીતના શોધી શકાય? તો 2 ફેરાડે. જો 2 ફેરાડે એટલે આપણે એને તમને સમજાવું છું. 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરો તો 1 મોલ Cu મળે. બરાબર? તો આપણી પાસે કેટલો છે અંદર દ્રાવણમાં? તો આપણી પાસે છે 0.075 ફેરાડે. તો કેટલા મોલ Cu મળે? આ રીતે પદ માની શકાય, બહુ જ સિમ્પલ રીતે. બરાબર? ચાલો, તો હવે આપણે એને કેલ્ક્યુલેશન કરીએ તો 0.075 ગુણ્યા 1/2 ફેરાડ એટલે કે 2. સમજ પડે છે વાતમાં? ચાલો, એને કેલ્ક્યુલેટ કરીએ પહેલા તો 0.075 ડિવાઇડ બાય 2 is equal to 0.0375 is equal to 0.0375. આટલા આપણાને મોલ મળે છે. મોલ શેના? તો Cu ના મોલ મળે છે. શેના મોલ મળે છે? Cu ના મોલ આપણને મળી ગયા. હવે આપણને ખબર છે કે મોલ બરાબર વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. બરાબર? મોલ આપણી પાસે છે, આણ્વીય દળ આપણી પાસે છે. આપણને શું જોઈએ છે? તો વજન જોઈએ છે કે કેથોડ પર કેટલો Cu મળે છે. તો મળી જવાનો. તો આપણે અહીં લખીએ કે વજન બરાબર Cu નું વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. સો વી હેવ મોલ કેટલો છે? 0.0375 ગુણ્યા આણ્વીય દળ કેટલું છે? આપણને આપ્યું જ છે અહીં 63.5 ગ્રામ પર મોલ કહેવાય. બરાબર? ચલો, આ મોલ લખીએ આપણે તો તમારે એકમ પણ સોલ્વ થઈ જાય સાથે સાથે. આ છે આપણા મોલ અને આ છે ગ્રામ પર મોલ. તમે જોઈ શકો કે મોલ કેન્સલ થશે અને વજન છે એટલે ગ્રામમાં આન્સર આવશે. ક્લિયર થાય છે? ચાલો, તો આ આન્સર કેટલો આવે કેલ્ક્યુલેટ કરીએ આપણે. 0.0375 ગુણ્યા 63.5 તો આન્સર આવશે 2.38 2.38 ગ્રામ. શું આવશે? Cu નું વજન કેટલું મળ્યું? 2.38 ગ્રામ. ચાલો, આ Cu નું વજન શોધાઈ ગયું. બરાબર? ચલો, હવે આમાં તમને સમજાવું કે કુલમમાં હોય તો કઈ રીતે ગણવાનું. સાંભળી લેજો, તમે એને કેલ્ક્યુલેટ કરજો. તો આ જે 2 ફેરાડે છે તો 2 ફેરાડે ને કુલમમાં કઈ રીતે ફેરવી શકાય? તો 2 ગુણ્યા 96500 કરવાનું. શું કરવાનું? 2 ગુણ્યા 96500 એટલે એ તમારો. અને અહીંયા 0.075 ફેરાડે છે તો ફેરાડે જગ્યાએ આપણે કયો લખીશું? 7200 કુલમ. એટલે તમે જો 2 અહીંયા સાઈડ પર બતાવજો કે 2 ફેરાડે બરાબર કેટલા? તો 2 ગુણ્યા 96500 કુલમ.
એટલે આ કુલમમાં એ કિંમત અહીં લખીશું અને અહીં આ જે કુલમ વાળી કિંમત છે તે અહીં લખીશું. તો તમારો આન્સર જે આવશે એ કુલમમાં આવશે. ક્લિયર થાય છે? એટલે તમને પરીક્ષામાં બંને રીતે પૂછી શકાય કે ફેરાડેમાં આપો આન્સર અથવા તો કુલમમાં આપો, તો તમે એ રીતે ગણી શકો છો. ક્લિયર? ઓકે, ચાલો આ એક વસ્તુ થઈ કે આપણને કેથોડ પર તાંબુ કેટલું છૂટું પડશે? તો 2.38 ગ્રામ જેટલું તાંબુ છૂટું પડશે. ક્લિયર થઈ ગયું? ચલો હવે આપણે એનોડ પરની રિએક્શન જોઈએ. એનોડ, ચલો એનોડ પર શું છૂટું પડે છે? જો એનોડ પર આપણી પાસે ડાઇક્લોરિન વાયુ. હવે એનોડ છે એટલે ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન થાય એટલે આપણી પાસે અહીં રિએક્શન જોવા મળે છે કે Cl- એનું ઓક્સિડેશન થાય તો Cl2, કારણ કે Cl એકલો સ્ટેબલ નથી એટલે Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન, એટલે આપણે અહીં કેલિબ્રેશન કરવું પડશે. અહીં સંતુલિત એટલે કે 2Cl- it gives Cl. જો માઈનસ માંથી ચાર્જ છે તે 0 માં ગયો, બરાબર? એટલે તમને ખબર પડવી જોઈએ અહીંયા કે માઈનસ માંથી 0 માં એટલે વધ્યો ચાર્જ. ચાર્જ વધે that means ઓક્સિડેશન. ચાલો તો ઓક્સિડેશન થયું તો તમે અહીં જોઈ શકો છો 2 ફેરાડે અને 1 મોલ Cl2, બરાબર? એટલે અહીં બી આપણું સેમ પદ આવશે કે ચલો પદ માનતા જ જઈએ કે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરતા 1 મોલ Cl2 વાયુ મળે છે. ક્લિયર? તો મારી પાસે કેટલો છે વિદ્યુતનો જથ્થો? 0.075 ફેરાડે. તો મને કેટલા મોલ Cl2 મળશે? ચલો ગણીએ તો 0.075 into 1 divided by 2. ચાલો કેટલો આન્સર આવે? તો આપણે અહીંયા જે કર્યો છે એટલે 0.0375 મોલ. ચાલો મોલ એટલે તમે અહીંયા n શોધી કાઢીએ. n બરાબર 0.0375. ચાલો આ એક વસ્તુ શોધાઈ ગઈ. હવે આપણને ખબર છે કે વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દર. આપણને આણ્વીય દર પણ આપણને આપેલું જ છે Cl નું, બરાબર? પણ અહીં વજન કેવી રીતના શોધી શકાય? આ તો આપણો વાયુ છે, બરાબર? અને આપણને કન્ડિશન પણ આપી છે તાપમાન અને દબાણ, બરાબર? તો વાયુ માટે આપણે કદ શોધવું પડે, બરાબર? આ ટ્વિસ્ટ હતો અહીંયા સુધી તો બધું ક્લિયર, બરાબર? અહીંયા સમજવાનું છે કે મારો વાયુ છે અને વાયુનું મારે જો વજન શોધવું હોય તો એ કદ શોધવું પડે મારે. અને કદ શોધવા માટે વાયુના નિયમ પર જવું પડે આપણે. અને એ વાયુના નિયમ કયા? તો યાદ કરો PV = nRT. ચાલો તો આપણે PV = nRT નો ઉપયોગ કરીએ. PV = nRT. ચાલો આપણે શું શોધવાનું છે? V. એટલે V = nRT/P. ચાલો હવે આપણી પાસે અહીંયા બધી વેલ્યુ હશે. જો n તો આપણે શોધી કાઢ્યા મોલ, r તો આપણને આપ્યા છે એક્ઝામ્પલમાં, t આપણને આપેલું છે 300 કેલ્વિન અને p તો 1 બાર આપણને આપેલું છે. કદ આપણને મળી જશે. ચાલો તો વેલ્યુ મૂકીએ. ચલો એટલે વેલ્યુ આપણી v બરાબર n કેટલા છે? તો 0.0375 મોલ કહેવાય એને, બરાબર? r બરાબર 0.08314, બરાબર? ચાલો અને t બરાબર 300 કેલ્વિન. ચાલો અને છેદમાં p બરાબર 1 બાર. ચાલો એને કેલ્ક્યુલેટ કરો. ચાલો એને કેલ્ક્યુલેટ કરીએ આપણે. 0.0375 ગુણ્યા 0.08314 ગુણ્યા 300. જવાબ આવશે તમારો 0.93. v બરાબર 0. જવાબ ચેક કરો, વ્યવસ્થિત કેલ્ક્યુલેટ કરો કેટલા આવે છે મને કેવું. 0 પર ચેક કર્યું, કેલ્ક્યુલેટ કર્યું 0.93 અને કદ છે એટલે લીટર. શું? તો Cl2 વાયુ. ક્લિયર થાય છે? ચલો ચેક કરી લીધો જવાબ વ્યવસ્થિત. તો આ આપણો Cl2 વાયુ આટલા લીટર મળે. જો અહીં આપણે શું ઉપયોગ કર્યો છે? PV = nRT નો. કેમ? તો વાયુ માટે. બસ આટલો ટ્વિસ્ટ હતો. આ તો બહુ સિમ્પલ હતું, ઈઝીલી ગણાઈ જાય એવું હતું.
તો એકવાર જરાક તમને રિવાઇઝ કરાવી દઉં. આપણાને જ્યારે પણ I અને T દેખાય ને દાખલામાં એટલે તમારે સીધો Q ગણી કાઢવાનો, વિદ્યુતનો જથ્થો Q બરાબર I * T. ચાલો, વિદ્યુતનો જથ્થો મળી ગયો. આપણાને કીધું છે કેથોડની પ્રક્રિયા અને એનોડની પ્રક્રિયા, એ આપણાને જાતે લખતા આવડવી જોઈએ. આપણે ઘણી વખત એને સમજાવી છે, બરાબર. એટલે કેથોડની પ્રક્રિયા દર્શાવો, એના પરથી નક્કી કરો કે 2 ઇલેક્ટ્રોન એટલે કે 2 ફેરાડે, 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો જો આપણે પસાર કરીએ તો કેટલા મોલ Cu મળે છે? 1 મોલ Cu મળે છે, બરાબર. ચાલો, તો આપણે એના પરથી પદ માની લીધું કે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો હોય તો 1 મોલ મળે. તો મારી પાસે તો આટલા ફેરાડે છે, તો 0.075 એ કેટલા પદ માનીને આપણે સોલ્વ કર્યું. અને વજન શોધવા માટે તો આપણને ખબર છે કે મોલ ગુણ્યા આણ્વિક દળ, મોલ શોધી કાઢીએ આપણે, આણ્વિક દળ આપણને ખબર છે, ઇઝીલી મળી જાય. એ જ રીતે આપણે અહીંયા સોલ્વ કર્યું અને મોલ આપણે શોધ્યા 0.0375. પણ અહીંયા વજન નહીં શોધાય, અહીંયા આપણી પાસે વાયુ છે, તો વાયુ માટે આપણે શું શોધીશું? કદ. અને કદ માટે આપણે સૂત્ર કઈ લેવું જવું પડે? વાયુનું. તો વાયુનું સૂત્ર છે આપણી પાસે PV = nRT. તો આપણે આ જે કદ છે V, તે V શોધ્યું, nRT / P આપણે મૂલ્ય મૂક્યા. n નું મૂલ્ય આપણી પાસે છે 0.0375. r આપણને આપેલો છે વાયુ અચળાંક, T આપણને તાપમાન આપ્યું છે અને P દબાણ પણ આપ્યું છે. તો આપણે તમે એને એકમ પણ સોલ્વ કરશો તો તમારી પાસે છેલ્લે લીટર બચશે. આપણે સોલ્વ કરતા તમને શીખવ્યું જ છે આ રીતે, તમારે એકમ સાથે લખવાના. અને આગળ આપણે ઘણા બધા દાખલામાં પણ એકમ સોલ્વ કર્યા છે, ઇઝીલી તમે સોલ્વ કરી દેશો અને આપણી પાસે બચશે શું? છેલ્લે લીટર, બરાબર. અને કદ છે એટલે એ પણ તમારે ચેક કરવાનું કે તમારી પાસે એકમમાં છેલ્લે શું બચે છે, બરાબર. કે વોલ્યુમ છે, કદ છે, તો કદ લીટરમાં આવવું જોઈએ આપણું. ક્લિયર થાય છે? ચલો, એટલે V = 0.93 લીટર Cl2Y. તો જો તમને બંને પ્રોડક્ટ મળી ગઈ છે. Cu નું વજન આટલું મળે છે, આ શેના પર? તો કેથોડ પર, અને આ એનોડ પર તમને 0.93 લીટર Cl2 વાયુ મળે છે. જવાબ મળી ગયા, સોલ્યુશન મળી ગયું. ચલો, સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત ઉતારી લો, સમજો, લખો, ત્યારબાદ આપણે આગળ જઈશું. ચાલો, લખાઈ ગયું. તો આગળ જઈએ. આગળનો બીજો દાખલો છે, એમાં આપણે સેમ વસ્તુ આગળના દાખલામાં કરી છે તે પ્રમાણે તમે રકમ વાંચો તો CuSO4 નું જલીય દ્રાવણ આપ્યું છે આપણને. એમાં ગ્રેફાઇટના વિદ્યુતધ્રુવ એટલે કે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ મૂક્યા છે અંદર, બરાબર. શું થાય છે? તો એમાં 10 એમ્પિયરનો પ્રવાહ 193 મિનિટ માટે પસાર કરવામાં આવે તો કેટલા ગ્રામ Cu અને કેટલા ગ્રામ O2 મળશે આપણા, બરાબર. તો આપણને આ રિએક્શન અહીં કીધી છે, બરાબર. તો આપણે શોધી શકીએ કે આપણે જે શોધવાના છે તે 100% શોધવાના છે અને આપણને કીધું છે 80% ક્ષમતા છે. તો એટલો જ ટ્વિસ્ટ છે ખાલી, આ વસ્તુ તમારે વધારાની છે. બાકી સેમ ટુ સેમ દાખલો આગળનો ગણ્યો છે એ પ્રમાણે. ચલો, પહેલા ગણિતો કરીએ, પછી આપણે 80% ને 100% ને 80% માં ફેરવી દઈશું. ચલો, તો પહેલા તો આપણને 10 એમ્પિયર અને મિનિટ આપી છે, એટલે Q શોધવાના ડિરેક્ટલી મેં તમને જણાવી જ ગયો છું કે Q બરાબર I * T ફટાફટ આવડવું જોઈએ. ચાલો, 10 ગુણ્યા T કેટલા છે? 193 મિનિટ છે, બરાબર. એટલે 193 મિનિટને આપણે સેકન્ડમાં ફેરવીએ એટલે ગુણ્યા 60. ચલો, એને સોલ્વ કરીએ આપણે. 10 × 193 × 60. ચલો, આન્સર આવો જોઈએ તમારો 115800 કુલમ. અને આપણે એને ફેરાડેમાં ફેરવીએ એટલે 115800 ડિવાઇડ બાય 96500. ચાલો, ભાગાકાર કરો ફેરાડેમાં ફેરવવા માટે. આન્સર આવો છે 1.2 ફેરાડે. ચાલો, હવે કુલમમાં કઈ રીતના ગણાય ને ફેરાડેમાં કઈ રીતના ગણાય તમને સમજાવ્યું છે. ચાલો, ફેરાડેમાં શોધી કાઢ્યો આપણે. શું શોધ્યું? તો Q શોધી કાઢ્યો, બરાબર. ચાલો, હવે આપણે એનોડ અને કેથોડની રિએક્શન લખીએ. ચાલો, તો આપણને કેટલા ગ્રામ Cu? હવે જો આપણી પાસે અહીંયા શું છે? Cu મળશે. તો Cu છે તે આપણી કેથોડ પરની રિએક્શન અને O2 છે તે આપણી એનોડ પરની રિએક્શન. આ આપણે કન્ડિશન આપણે સમજી ગયા છે. CuSO4 જલીય દ્રાવણો યાદ કરજો, બરાબર. ચાલો, તો કેથોડ પર આપણી પ્રક્રિયા થાય Cu ની, એટલે શું રિએક્શન થવાનું? તો Cu plus 2 ઇલેક્ટ્રોન, it gives Cu plus, sorry, રિડક્શન રિએક્શન થશે એટલે Cu plus 2 ઇલેક્ટ્રોન, it gives Cu solid, બરાબર. આ રિએક્શન લખી ગયા છે, આપણને ખબર છે રિડક્શન થાય છે કેથોડ પર. શેનું? કોપરનું. ને આ થિયરી પણ સમજ્યા છે. થિયરી આવડશે તો જ આ દાખલો આવડશે, કારણ કે અહીંયા આપણને ખબર હોવી જોઈએ કે ઓક્સિજન છે તે એનોડ પર મળે છે
અને જે કોપર છે એ આપણને કેથોડ પર મળે છે. એ આપણે જે પ્રક્રિયા આપણી જે થિયરી છે એના પરથી આપણે આને યાદ કરવાનું છે. બરાબર. ચાલ હવે સિમ્પલ છે. આપણે અહીંયા 2 ફેરાડે છે આ અને 1 મોલ Cu મળે છે. તો આપણે પદ માની દઈએ. પેલા દાખલામાં સેમ ટુ સેમ એ દાખલો છે કે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો હોય તો 1 મોલ Cu. તો મારી પાસે કેટલો છે 1.2 ફેરાડે. તો કેટલા મોલ? તો સિમ્પલ છે 1.2 ડિવાઇડ બાય 2. ચાલો કેટલા મળે? આન્સર આપો મને. 1.2 ડિવાઇડ બાય 2 0.6 મોલ. કેટલા મોલ મળે? 0.6 મોલ. આ આપણને Cu મળી ગયો. અહીંયા આપણે લખી દેવાય Cu ના મોલ. બરાબર. ચાલો એટલે આપણે અહીં લખી દઈએ મોટા અક્ષર કે Cu ના મોલ બરાબર 0.6 મોલ. ચાલો આપણે મોલ શોધી કાઢ્યું. મોલ પરથી વજન મળી જવાનું. આપણે ગણ્યું છે કે વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. ફટાફટ ગણાવવું જોઈએ કારણ કે ઓલરેડી સેમ ટુ સેમ દાખલો આપણે ગણી ગયા છે. 0.6 into 63.5 બરાબર. ચાલો આને સોલ્વ કરો. કેટલું વજન આવે છે Cu નું મને કહો. 0.6 cross 63.5 38.1 ગ્રામ. 38.1 ગ્રામ આવશે. બરાબર ને. અહીંયા મોલ છે તે મોલ એટલે અહીંયા મોલ રહે અને અહીંયા આણ્વીય દળ એટલે ગ્રામ પર મોલ. એટલે આપણે સોલ્વ કરીએ તો ગ્રામ. બરાબર. એટલે આ Cu નું વજન કેટલું મળ્યું? આ એક આન્સર આપણને મળે છે 38.1. ચાલો તો આ તો શેના માટે? તો 100% સોલ્યુશન. 100% માટે આપણે ગણ્યું. પણ હવે એ લોકો આપણને શું કહે છે કે તમારા કોષીય ક્ષમતા તો 80% જ છે. સમજ પડે છે? કોષીય ક્ષમતા કેટલી છે? 80% છે. તો 80% માટે આપણે સિમ્પલ છે કે કોષની ક્ષમતા 80% છે તો આપણું વજન જે છે 38.1 ગુણ્યા 80 ભાગ્યા 100 એટલે આપણને જે વજન મળવાનું તે Cu નું વજન 80% માટે 80% માટે કેટલું આવશે? બહુ સિમ્પલ છે. ચાલો તો 38.1 ગુણ્યા 80 ભાગ્યા 100 30.48 ગ્રામ. તો ફાઇનલ આન્સર 80% માટે આપણે શોધવા કીધો છે કે કેટલો આવશે? આટલો આવશે 30. સિમ્પલ છે કે 80% ક્ષમતા કીધી છે તમને તો આપણું વજન ગુણ્યા 80 ભાગ્યા 100 બસ એટલે તમને મળી જશે. આપણે 100% માટે શોધ્યું છે તો 80% માટે. બરાબર. ચાલ આગળ જઈએ. સિમ્પલ છે. હવે એનોડ માટેની રિએક્શન. એનોડ પર શું મળે છે આપણને? O2 મળે છે. ક્યાં ગયો? અરે O2 વાયુ મળે છે. ચલો તો O2 શેમાંથી મળવાનો? પાણી જલીય છે, પાણીમાંથી મળવાનો. બરાબર. રિએક્શન આવડી જોઈએ. આપણે બધી શીખવી છે તમને. H2O માંથી O2 મળે છે. O2 મળે છે. ચલો એટલે હવે આપણે એને પહેલા તો સંતુલિત કરવું પડશે. 2 O છે તો અહીંયા 2 કરવા પડશે મારે. ચાલો તો O તો કેલિબ્રેશન થઈ ગયા પણ અહીંયા હાઇડ્રોજન નથી એટલે વત્તા 4H+ એટલા ઇલેક્ટ્રોન પણ દૂર કરશે 4 ઇલેક્ટ્રોન. આ રિએક્શન મેં તમને સમજાવી છે, લખાવી છે વારંવાર. હવે જો એ દાખલાની અંદર કામ આવે છે. બરાબર. ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો 4 ફેરાડે તો અહીંયા 1 મોલ તમને O2 મળે છે. 4 ફેરાડે પર 1 મોલ O2 મળે છે. તો અહીંયા આપણે આ સૂત્ર માર્યું કે 4 ફેરાડે 1 મોલ. તો મારી પાસે 1.2 ફેરાડે કેટલા? તો બહુ સિમ્પલ છે કે O2 ના મોલ. પદ શું થાય તમે માંડો, હું નથી લખવાનો હવે. કે 4 ફેરાડે મને 4 ફેરાડે 1 મોલ મને O2 મળે તો 1.2 એ કેટલા? તો તમારી પાસે સૂત્ર શું એટલે ડાયરેક્ટ શું આવશે? તો O2 ના મોલ બરાબર 1.2 ડિવાઇડ બાય 4 બચશે. બચ્યા. આ રીતે પદ માંડવાનું છે તમારે. દર વખતે હું નથી લખવાનો. આ રીતે તમારે માંડીને આ સોલ્યુશન આવવું જોઈએ. ચાલો આવે છે
તો 1.2 ડિવાઇડ બાય 4 કેટલા આવે 0.3 O2 ના મોલ કેટલા મળે છે 0.3 મોલ ચાલો ક્લિયર થઈ ગયું તમને ચાલો અનફોર્ચ્યુનેટલી મારું કેલ્સી તૂટી ગયું છે ચાલો તો 0.3 મોલ ઓકે હવે મોલ મળી ગયા છે પણ O2 તો ગેસ છે એટલે આપણને ખબર છે એના માટે કયું સૂત્ર Pv nRT ચાલો તો O2 નું કદ બરાબર માટે O2 નું કદ માટે આપણે શું કરીએ તો Pv nRT માટે V nRT upon P આપણને ખબર છે થોડો આ સાઈડ થી લખીએ એટલે આપણે અહીં સમાઈ જાય V nRT upon P ચલો આપણે ગણિત ગયા છે તો મોલ આપણી પાસે છે કેટલા 0.3 ઓકે R છે આપણી પાસે 0.08314 એ આપણને યાદ હોવી જોઈએ વેલ્યુ એની ચાલો T કેટલી વખત આપે કેટલી વખત ના આપે એટલે વેલ્યુ મોડે હોય તો સારું કહેવાય ચાલો T કેટલા છે 300 કેલ્વિન ગુણ્યા 300 ડિવાઇડ બાય P કેટલો આપ્યો છે 1 ચાલો એને સોલ્વ કરો તમારે સોલ્વ કરવું પડશે ચાલો સોલ્વ કરો કેટલો આન્સર આવે મને જણાવો ઓકે 7.4 લિટર આન્સર આવવો જોઈએ કેટલો 7.4 લિટર VO2 લખીએ આપણે હા ને VO2 એટલે O2 નું કદ કેટલું આવે 7.4 લિટર ઓકે આ આવી ગયું છે પણ આ શેના માટે 100% માટે આપણે કેટલા ટકા માટે 80% માટે તો VO2 80% માટે કેટલું મળશે તો સિમ્પલ છે 7.4 into 80 divide by 100 આ કેટલો આન્સર આવે લિટર માં તે જો કેલ્ક્યુલેટ કરો 5.9 લિટર આવશે કેટલો આવશે 5.9 લિટર VO2 કેટલા ટકા માટે તો 80% માટે બસ આ એક સ્ટેપ વધારાનું હતું આ જે 80% જે ક્ષમતા તમને આપે છે એ ક્ષમતા બાકી આ જે આપણે ગણ્યો છે મોલ જે ગણ્યા છે વજન જે ગણ્યું છે એ ઓલરેડી આપણે કદ જે ગણ્યું છે એ ગયા દાખલામાં આપણે ગણી ગયા અહીં એક સ્ટેપ આગળ એટલે તમારું રિવાઇઝ પણ થઈ ગયું એક સ્ટેપ જે ક્ષમતા આપી છે એ ક્ષમતા પ્રમાણે પણ આપણે ગણી શકીએ કે મારા કોષની ક્ષમતા જો 80% જોઈ તો મને કેટલી નિપજ મળે તે અને એક વસ્તુ એ શીખવાની હતી કે તમને જલીય દ્રાવણ આપ્યું છે જલીય દ્રાવણ એટલે H2O આપ્યું છે બરાબર હવે અહીં આપણને ખબર છે CuSO4 જલીય દ્રાવણ હોય ત્યારે આપણને કઈ પ્રોડક્ટ મળે તો આપણને કેથોડ પર છે તે Cu મળે છે અને એનોડ પર છે તે ઓક્સિજન વાયુ મળે છે બરાબર તો એ આપણને ખબર છે આપણે થિયરી ભણેલા છે બરાબર તો એના પરથી આપણે ડિસાઈડ કરવું પડે નહીં તો તમે આમાં ઊંધું કરી શકો છો તમે એ થિયરી ન વાંચી હોય તો ક્લિયર થાય છે ચાલો તો સ્ક્રીનશોટ લઈ લો ઉતારી લો રાખલો ત્યારબાદ આપણે આગળ જઈશું